ક્યારેક અવસર મળે તો જલારામ બાપુનું ચરિત્ર સાંભળવા જેવું પણ છે અને વાંચવા જેવું પણ છે. ઘણા ઘણા વક્તાઓ જલારામ ચરિત્ર ઉપર કથા પણ કરે છે. 7-7 દિવસ સુધી જલારામ બાપા પર બોલે છે. મેં પણ ઘણા વર્ષો પહેલા, કોરોના કાળ પહેલા, કોઈ જગ્યાએ જલારામ મંદિરમાં કથા હતી શિવ મહાપ્રણ. તો એ શિવ મહાપ્રણ કથાની સાથે સાથે 9 દિવસ માટે જલારામ બાપાના અનેક ચરિત્રો મેં ગાયા હતા, જેને સૌને ભોજન કરાવી અને સાધના સંપન્ન કરી છે. આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતની તો મહિમા છે જ વીરપુર. અને કોઈ પણ આપણો ગુજરાતી હોય એકવાર તો વીરપુર ગયો જ હોય, જેમને જલારામ બાપાના દર્શન કર્યા જ હોય. અને દરેક સંસ્થાઓની અંદર આ એક વીરપુરની સંસ્થા એવી સંસ્થા છે જે આ સંસ્થા દાન લેતી નથી, આ સંસ્થા દાન કરે છે. એ ગુજરાતમાં કોઈ શ્રેષ્ઠ સંસ્થા હોય તો વીરપુર છે અને જલારામ બાપાનું ધામ છે. तो आइए 2-3 मिनट के लिए जलाराम बापा को याद करें भाव से और भक्ति के साथ. बाकी तो जलाराम बापाના ચરિત્રો તો સુંદર સુંદર દિવ્ય દિવ્ય છે. દરેક ચરિત્ર હું કહી શકું છું, પણ શિવ મહાપ્રણ કથાને વેગ આપવા માટે પૂરા જીવન ચરિત્રને હૃદયથી આપણે પ્રણામ કરીએ છીએ. દર્શન છે, પ્રેરણા આપનારું છે. જો જલારામ બાપુનું નામ આપણે લઈએ, પણ ક્યારેક મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના કે આ મહાપુરુષોનું જીવન ઝરમર, તેનું જીવન દર્શન કરવું જોઈએ. એમના જીવનમાં જેને કોને કોને સહકાર આપ્યો છે, કોને કોને સહયોગ આપ્યો છે, જીવનમાં કેવી કેવી ઘટનાઓ બની, એ બધું જલારામ બાપાનું ચરિત્ર છે. અને નાની ઉંમરની અંદર જેને પોતાના પત્નીનું દાન કર્યું, એ પણ એક દિવ્ય ઘટના છે. આજે પણ ઝંડો ને ઝોલી વીરપુરમાં પૂજાય છે અને એ વીરપુરનો મહિમા છે, એ जलाराम बाबू नो महिमा है. आइए 2-3 मिनट के लिए भाव से और आदर के साथ जलाराम तमारी जय जय हो, वीरपुर वाला तमारी जय जय हो, वीरपुर वाला तमारी जय जय हो, काकड़ी वाला तमारी जय जय हो, काकड़ी वाला तमारी जय जय हो, लाकड़ी वाला लाकड़ी वाला तमारी जय जय हो, चाखड़ी वाला तमारी जय जय हो, चाखड़ी वाला तमारी जय जय हो, माला वाला तमारी जय जय हो, माला वाला तमारी जय जय हो, झोली वाला तमारी जय जय हो, झोली वाला तमारी जय जय हो, झंडा वाला तमारी जय जय हो, झंडा वाला तमारी जय जय हो, गुरुदेव तमारी जय जय हो, गुरुदेव तमारी जय जय हो, जलाराम तमारी जय जय हो, वो जलाराम तमारी जय जय हो, जलाराम तमारी जय जय हो, जलाराम तमारी जय जय हो, वीरपुर
જલારામ વીરપુરના વાસી બાપા જય જલારામ વીરપુરના વાસી બાપા જય જલારામ વીરપુરના વાસી બાપા જય જલારામ બોલીએ જલારામ બાપા. આ કથા પૂર્ણ થયા પછી રાપરની અંદર ઠક્કર સમાજ દ્વારા સુંદર શિવ મહાપ્રકારનું ભવ્યાતીત ભવ્ય શિવ મહાપણ કથાનું આયોજન થવા થઈ રહ્યું છે. આ શત કોટી કોટી જલારામ બાપાને પ્રણામ કરી અને શિવ કથાનો પ્રારંભ કર્યો. મહર્ષિ ભગવાન વેદવ્યાસ રચિત શિવ મહાપણ અંતર્ગત મહાદેવના ભક્તો માટે શિવ ભક્તોનું શ્રેષ્ઠ કોઈ માર્ગદર્શન આપનાર જો કોઈ પુરાણ હોય તો શિવ મહાપુરાણ ગ્રંથ છે. મહાદેવના ભક્તો એકવાર જીવનમાં શિવ મહાપુરાણ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. ગઈકાલે આપણે શિવ મહાપુરાણ કથાનું દર્શન કરતા હતા કે નારદજીએ ભગવાન વિષ્ણુજીનો અનાદર કર્યો. નારદજીએ ભગવાન મહાદેવના ગણોને શ્રાપ આપ્યો. નારદજીએ ક્રોધ કર્યો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદજી, ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. નારદ કહે છે કે હે ભગવાન શ્રી હરિ, મારા હૃદયમાં ઉદ્વેગ થવા લાગ્યો છે. ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાન કહે છે કે નારદજી, ક્રોધ કરવાથી હૃદય આપણું સંતાપથી ભરાય છે, ઉદ્વેગનો પ્રારંભ થાય છે. નારદ, કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ પુરુષે ક્રોધ ન કરવો જોઈએ. ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે કે નારદજી, શાંત રહેવાથી દરેક કાર્યો સંપન્ન બને છે. નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે, ભગવાન, હું સંતાપમાંથી કઈ રીતે મુક્ત થઈ શકું એના માટે મને કોઈ ઉપાય કહો. જ્યારે રામચરિત માનસમાં ગોસ્વામીજીએ કહ્યું કે જપહુ જાય શંકર સતનામ. નારદજી, આપ ભગવાન મહાદેવનું ભજન કરો. ભગવાન શિવજીનું સ્મરણ કરવાથી નારદજી સંતાપમાંથી તમને છુટકારો મળશે, સંતાપમાંથી તમને મુક્તિ મળશે. અને શિવ મહાપુરાણ ગ્રંથમાં એવું કહ્યું ભગવાન વિષ્ણુજીએ કે નારદજી, મન જ્યારે અશાંત હોય ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું, પંચાક્ષર મંત્રનો જાપ કરવો અને સદૈવ રુદ્રાક્ષને ધારણ કરવું, જેથી કરીને અશાંત રહેલું મન એ મન શાંત રહે છે. આ શ્લોક ભગવાન વિષ્ણુજી બોલ્યા છે. અને નારદજીને કહે છે, નારદ, તમે કેટલું મોટું તપ કર્યું. વિશ્વના દેવતાઓ ઋષિમુનિઓ તમારો જય જયકાર કરવા લાગ્યા અને આપની પ્રશંસાથી આપના હૃદયમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થયું. ભગવાનની માયાથી તમે ભ્રમિત થયા અને તમારું કેટલું પુણ્ય તમે શ્રાપ આપી અને પુણ્યનો ક્ષય કર્યો. અને કથા સાંભળતા એક દ્રઢ નિર્ણય લેવો, કોઈને શ્રાપ નહીં આપવો. જ્યારે આપણે બીજાને શ્રાપ આપીએ છીએ આપણા પુણ્યનો ક્ષય થાય છે. તેથી થોડું દુઃખ વેઠી લેવું, એક ડગલું પાછું હટી જવું, પણ કોઈને શ્રાપ ન આપવો. આપણા પુરાણોમાં અનેક ઋષિ મુનિઓના દ્રષ્ટાંતો છે કે જ્યારે કોઈ ઋષિ મુનિ સંકટમાં આવે ત્યારે કોઈને શ્રાપ આપે. હાથમાં કમંડલો હોય, તેમાં જલ હોય, અને હાથમાં જલ લઈને તેને શ્રાપ આપે. અને ઋષિ મુનિ શ્રાપ આપે એટલે એ બધું થવાનું જ. શ્રાપ આપ્યા પછી ઋષિ મુનિ સમાજ વચ્ચે નથી રહેતા. અને એ ઋષિ હિમાલય પહાડોની ગુફામાં એ તપ કરવા માટે જતા રહે. શા માટે? કારણ કે જ્યારે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે આપણા પુણ્યનો ક્ષય થાય, અને પુણ્યનો જ્યારે ક્ષય થાય ત્યારે આપણો પ્રભાવ સમાજમાંથી ઓછો થાય. આપણું જે પ્રભુત્વ હોય એ આપણું પ્રભુત્વ જતું રહે. જ્યાં સુધી આપણું પુણ્ય હોય, આપણા સત્કર્મો હોય, આપણું ભજન હોય, આપણું તપોબળ હોય, ત્યાં સુધી સમાજની અંદર આપણો એક પ્રભાવ, આપણું એક વજન હોય છે. તેથી ડાયા માણસોએ જૂના પુણ્યો ખાલી ન થાય એ પહેલા નવા પુણ્યો કરી લેવા જોઈએ.
આપણું પહેલાનું તપ ઓછું ન થાય એ પહેલા નવા નવા તપ અને અનુષ્ઠાન માણસે કરવા જોઈએ. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, તમે શ્રાપ આપ્યો ને શ્રાપ આપવાને કારણે તમારા પુણ્યનો ક્ષય થયો છે. અને જ્યારે માણસના પુણ્યનો ક્ષય થાય ત્યારે કદમ કદમ પણ માણસના જીવનમાં વિપત્તિઓ આવે છે, આપત્તિ આવે છે, અડચણ આવે છે. હવે તમારે જો તમારા જીવનનું મંગલ કરવું હોય તો હું તમને થોડું માર્ગદર્શન કરું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. અને વિષ્ણુ ભગવાન બોલે છે અને નારદને કહે છે, નારદ, આપાદ મસ્તકમ સંયમ. હે નારદજી, આપના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. ભગવાન વિષ્ણુજી બોલ્યા છે, ભસ્મ નોદ આદર સાથે ભસ્મનું ત્રિપુંડ કરો. કરવા ખાતર ભસ્મનું ત્રિપુંડ કરી લીધું એમ નહીં, આદર સાથે ભસ્મને ધારણ કરો નારદજી. અને ભગવાન મહાદેવની પૂજામાં ભસ્મની પ્રધાનતા છે. શિવજીની પૂજામાં દરેક પૂજાની સામગ્રી હોય પણ ભસ્મ ન હોય તો મહાદેવની પૂજાની સામગ્રી અધૂરી કહેવાય છે. પણ ભગવાન શિવજીની પૂજામાં કોઈ સામગ્રી ન હોય પણ ભગવાન મહાદેવને ભસ્મનું ત્રિપુંડ કરો તો ભગવાન શિવજીની પૂજા સંપન્ન બની જાય છે. એક ભસ્મ સ્નાન પણ થાય છે. આપણે ક્યારે મહાકાલેશ્વર મહાદેવ જઈએ તો સવારમાં ભસ્મ આરતી કરે છે, ભસ્મ અભિષેક થાય છે. પણ ઘણા માણસોના મનમાં વહેમ એવો છે કે ભસ્મ સ્મશાનની ભસ્મ છે, પણ નહીં, એક લોક વાયકા છે. મહાકાલેશ્વર મહાદેવને કોઈ સ્મશાનની ભસ્મ ચડી નથી, ચડતી પણ નથી, અને આવતા સમયમાં પણ મહાકાલેશ્વર મહાદેવને કોઈ સ્મશાનની ભસ્મ નહીં ચડાવી શકે. તેથી અત્યારે જે મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ અભિષેક કરવામાં આવે છે એ શિવાગ્નિ જનિત ભસ્મ છે. એ ભસ્મને નિર્માણ કરવા માટે પ્રધાન ભગવાન શિવજીના 5 મંત્રોનો પ્રયોગ કરવામાં આવે છે. ગાયના ગોબરમાંથી બનેલા છાણા, ઔષધિ વૃક્ષ અને મહાકાલેશ્વર મહાદેવના પરિસરની અંદર સુંદર એક ભસ્મ નિર્માણ સ્થાન છે, ત્યાં વિશેષ પ્રકારે ભસ્મ નિર્માણ થાય છે. અને ત્યાંના મહંત અમારે ઉદિતગીરીજી મહારાજ છે. અને ઉદિતગીરી મહારાજની માર્ગદર્શન અનુસાર એ મહાકાલેશ્વર મહાદેવમાં ભગવાન મહાદેવના ભસ્મ આરતી થાય છે, જે સવારની અંદર વિશેષ પ્રકારે અને ભગવાન મહાદેવને ભસ્મ ચડાવવામાં આવે છે. જે શિવજીના 5 પ્રધાન મંત્રો છે, એ 5 પ્રધાન મંત્રો દ્વારા ભગવાન મહાદેવની ભસ્મ તૈયાર કરવામાં, જેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. એક વેદાગ્નિ જનિત ભસ્મ હોય છે, એક દેવાગ્નિ જનિત ભસ્મ હોય છે, બાકી તો બસ સ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, અગ્નિ ભસ્મ, બહુ ભસ્મના અલગ અલગ પ્રકારો છે. આ ભગવાન શિવજીના 5 પ્રધાન જે મંત્ર છે એમાંનો પહેલો છે, જે ભસ્મ નિર્માણ કરવાની અંદર જેનો પ્રયોગ કરવામાં આવે છે. અગ્નિરેતે ભસ્મ વાયુરેતે ભસ્મ. ભસ્મનો અર્થ છે જે આપણે આંખો દ્વારા જોઈ રહ્યા છીએ બધું નાશવંત છે. ભસ્મ વ્યોમેતે ભસ્મ સર્વતુમ હવા ઇદં ભસ્મ મન્યતાને ચક્ષુનાને ભસ્મ. મુખે ભસ્માની હરિ ઓમ. એ ભસ્મના મંત્રમાં એવું કહ્યું છે કે આપની આંખો દ્વારા જે તમે જોવો છો એ બધું તો નાશવંત છે. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. જગતના સાર તત્વ સ્વરૂપે ભગવાન શિવ પોતાના અંગ પર ભસ્મને ધારણ કરે છે. એ ભસ્મ નિર્માણના 5 પ્રધાન મંત્ર છે. એનો પહેલો મંત્ર છે જેમ ભગવાન મહાદેવના 5 મુખ છે, પંચાક્ષર મંત્ર છે, એવી રીતે 5 પ્રધાન મંત્ર છે જે વિદ્વાનો માટે બહુ
મહત્વના છે. ભવે ભવે નાતિ ભવે ભવસ્વા ભવોદ્ભવાય નમઃ. સદ્યોજાતાય નમઃ. વામદેવાય નમઃ. જ્યેષ્ઠાય નમઃ. આ શ્રેષ્ઠાય મંત્રનું નામ છે વામદેવ મંત્ર. સદ્યોજાત મંત્ર, વામદેવ મંત્ર. બલવિકરણાય નમો. બલવકરણાય નમો. બલાય નમઃ. બલપ્રમથનાથાય નમઃ. સર્વભૂતધમનાય નમો. મનોબલાય નમઃ. વામદેવાય નમઃ. અઘોર મંત્ર. ઘોર ઘોર કરેભ્યઃ સર્વેભ્યઃ સર્વ સર્વેભ્યો નમસ્તે રુદ્રરૂપેભ્યઃ. એક શિવની સાધનામાં અઘોર સાધના છે. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્. જે રોજ આપણે બોલીએ છીએ પંચમ. ઈશાનઃ સર્વવિદ્યાનાં ઈશ્વરઃ સર્વભૂતાનાં બ્રહ્માધિપતિર્બ્રહ્મણોऽધિપતિર્બ્રહ્મા શિવો મેસ્તુ સદા શિવો. આવી રીતે ભગવાન મહાદેવના પ્રધાન 5 મંત્ર બોલીને ભસ્મનું નિર્માણ થાય છે અને ભસ્મ ભગવાન મહાદેવને ચડાવવામાં આવે છે. અને મહાદેવના ભક્તોએ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવું જોઈએ. આમ તો શિવ મહાપ્રદ ગ્રંથમાં તો બહુ મોટો વિસ્તાર છે. 32 સ્થાનો પર ભસ્મના ત્રિપુંડનો મહિમા ગાયો છે. અને વિશેષ પ્રકારે યમરાજાએ ભસ્મનો મહિમા ગાયો. યમરાજા પોતાના દૂતોને એમ કહે છે કે દૂતો, જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ ન હોય અને ભસ્મનું ત્રિપુંડ કર્યા વગર જે ભોજન કરે છે તેને અનેક પ્રકારના દંડ કરો. આવું યમરાજાએ પોતાના દૂતોને કહ્યું. કારણ કે યમરાજા મહાદેવના પરમ ભક્ત છે. બીજા કોઈ દેવતાઓ આપણને મળે કે ના મળે, પણ યમરાજા તો મળવાના જ છે. શિવ મહાપ્રદ ગ્રંથમાં યમરાજાની મહાદેવની ભક્તિનું વર્ણન છે, જે નિરંતર ભગવાન મહાદેવની ભક્તિમાં રહે છે. અને યમરાજાએ વચન પણ આપેલું છે કે જે મારા ભક્તો છે તેને હું મૃત્યુનો દંડ નથી આપતો, જે મહાદેવના ભક્તો છે તેને હું આદર આપું છું. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભસ્મના ત્રિપુંડ માટે પ્રેરિત કર્યા છે. ભલે આપણે ત્રિપુંડ ન કરી શકીએ, હમણાં ભસ્મની બિંદી કરીએ. અને હવે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, બીજી વાત મારે યાદ રાખો. સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ. જે મંત્રનો મહિમા દેવ ગાય, વેદ ગાય, પુરાણ ગાય છે, ઋષિમુનિઓ જે મંત્રનો મહિમા ગાય છે એ મંત્રનો જાપ કરો. જે મંત્રના 5 અક્ષરો છે અને પ્રણવ સાથે જોડીને જે મંત્રના 6 અક્ષરો થાય છે, મંત્રમ જપ ષડક્ષરમ. ષડક્ષર મંત્રનો જાપ કરો, જે મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, મંત્રોનો પણ મંત્ર છે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ. જે મહાદેવનો મંત્ર છે અને જે મંત્રનો મહિમા વેદ પુરાણ ઋષિમુનિ નિરંતર ગાયા કરે છે, જે મંત્રનો જાપ દેવતાઓ નિરંતર કરે છે, એ મંત્રનો જાપ કરો નારદજી. તમારું સર્વ મંગલ થશે, તમારું સર્વ શુભ થશે. સંતાપમાંથી છૂટવું હોય તમારે
ઉદ્વેગમાંથી મુક્ત થવું હોય તો આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, જે મંત્રોનો પણ મંત્ર છે, જે દરેક મંત્રનું ઉદ્ગમ સ્થાન છે, એ મંત્રનો જાપ કરો નારદજી. ત્યારે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહે છે કે ભગવાન, એવો મંત્ર તો કયો છે જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, દેવતા ગાય, ઋષિમુનિઓ જે મંત્રનો મહિમા ગાય છે, જે શિવજીનો મંત્ર છે, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, એવો કેવો મંત્ર છે ભગવાન? આપ મને માર્ગદર્શન આપો. અને એવી હું ઈચ્છા રાખું છું ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી આપના મુખમાંથી એ મંત્ર પ્રગટ થાય. જ્યારે ભગવાન વિષ્ણુ બોલે છે, નારદજી, સરળ મંત્ર છે પણ શ્રેષ્ઠ મંત્ર છે, તો સાંભળો. ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, અન્ય કોઈ કઠિન મંત્ર નહીં, સરળ મંત્ર છે. હવે ભગવાન વિષ્ણુ બોલે છે, નમઃ શિવાય, 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 નમઃ શિવાય. કાલ સરસ વાગતો હતો મહારાજ, ધીમું ધીમું વાગે, માંડું માંડું વાગે. ઘોર પકડો તેમ પકડાય, ધીમું ધીમું થાય. કાલે સરસ હતું. काली महादेव ने वहले, थोड़ी देर के लिए भाव से और आदर के साथ नमः शिवाय, 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 नमः शिवाय. महादेव को याद करें. नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय. बोलिए, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय,
નમઃ શિવાય 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 ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે. દરેક મંત્રનું ઉદ્ગમ સ્થાન એ પંચાક્ષર મંત્ર છે. વિશ્વના દરેક દેવતાઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. વિશ્વના દરેક ઋષિમુનિઓ પંચાક્ષર મંત્રનો જાપ કરે છે. માનવે જો પોતાનો સર્વમંગલ કરવું હોય તો માનવ માત્રે પંચાક્ષર મંત્રનો જાપ કરો. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમ સર્વસિદ્ધિ લવે નર. જે મનુષ્ય પંચાક્ષર મંત્રનો જાપ કરે છે તેને દુનિયાની દરેક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અન્ય મંત્રોનું તો માર્ગદર્શન લેવું પડે, પણ પંચાક્ષર મંત્ર આપ સ્વયંભૂ કરી શકો છો, જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે. ભગવાન મહાદેવની પૂજા કરતે સમય અન્ય કોઈ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો પંચાક્ષર મંત્ર બોલતા બોલતા ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે.